આજના આપણા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણે બાજરી વાવીને જતો હું ગામમાં, પછીનો ખેતરે આવ્યો નહોતો. ખેતરે તો આવતો વ્લોગ નહોતો બનાવ્યો. તો આપણી બાજરી કેમ ઉગી ગઈ આપણે જોઈએ આગળ, અને પહેલીનું કેટલાક કામ થઈ ગયું પણ હું તમને દેખાડું. તો બાજરી જો ભાઈ આવી કંઈક ઉગેલી છે. જો આવી ઉગી ગઈ જાડી. હા, મેં તમને કીધું ને 3 હરિયામ જાડી, 3 હરિયામ ફૂલ જાડી નીકળી. અહીંથી આ પારવી ઉગેલી છે જો. બાજરી મસ્ત ઉગી ગઈ આપણે, અને હવે આમાં આપણે પાણી કરવું છે બીજું પણ. તો બીજું પણ તો હવે આપણે 2 દી પછી સેપ આવવાનું. અને હું જોગંદર આવ્યા હતા, 2 નીંદ લેવા વાળીએ. જોગંદર જો અહીંયા આટા મારે. તો હવે આપણે વાડી આજે આટો મારી લીધો મેં, ને હવે જવાનું છે અમારે ઓલી વાડીએ મારા કાકાની. ના ઈવડે ડુંગળી ને એવું ખાય છે, ના હું આટો મારવા જાઉં છું. ને બ્લોગમાં બન્યા રહીજો, મજા આવશે. ને જો આવડા અમારા તેલ છે, હજી સુકાતા ના કાંઈ, એમને છે કાળા તેલ હતા. ને જાઓ ભાઈ 8-9 મણ જેવું થઈ. ને હવે હું જાઉં છું મારા કાકાની વાડીએ. ચોલ્લા આપણે વાડી છે એની થોડીક આઘી છે. હું આગળ થાવ છું ને તમને નજારો બતાવું. એવડે ડુંગળી ક્યાં છે ને આવડી આ મારા કાકાની જ વાડી છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મારા કાકાની વાડીએ, અને મારા કાકા તો ડુંગળી મળે છે ને એને ડાળિયા જો તમે જોગંદર જો છે. ને જો ભાઈ ભાવ ડુંગળી ને આવ્યો તો મારા કાકા માલો ચાલુ ચુક્કા માલો માલ કેમ હે કેટલા વાગી ગયા? અમારા કાકાની વાડી આંટો મારીને વિયેવા છીએ, અને આપણે હવે જવાનું છે ઘેરે. અને જોગંદર જો છે ભારો બાંધવા. જો આ અમારી જાહેર છે, ઓલી પાઈ છે ને એવડી છે. અને આપણે અહીંયા વ્લોગને પૂરો કરીએ. અને મારી વ્લોગમાં તમે નવા હો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. હવે ફરી મળશું બીજા વ્લોગમાં.